સમાચાર પર હવે નજર કરી લઈએ તો જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો। 5 દિવસથી યોજાતા આ લૌકિક મેળામાં બુધવારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા। અહીં તેમણે ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર પરિસર સુધી પગપાળા યાત્રા કરી, સાધુ સંતો સાથે પણ મુલાકાત કરી। હર્ષ સંઘવી ડમરૂ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। તો બુધવારની રાત્રે લોક સાહિત્યકાર રાજભા ગઢવી સાથે જમવાનો આનંદ માણ્યો હતો। પહેલા દિવસે જ ભવનાથ ખાતે રવેડી જેવો ભવ્ય માહોલ જોવા મળ્યો। સાધુ સંતોની ભવ્ય ટોળી ડમરૂના તાલે નાચતા ભક્તોને ભક્તિમય વાતાવરણે પહેલા દિવસથી જ મિની કુંભ જેવી શોભા ધારણ કરી લીધી હતી। જૂનાગઢ વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક ધારાસભ્યો, સાંસદ અને પદાધિકારીઓ પણ આ પદયાત્રામાં જોડાયા હતા। મેળાના પ્રારંભે જ ભવનાથ તળેટીમાં શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। સાધુ સંતોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓની ઉમટવાની શક્યતા છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં આજે રાત્રે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે પ્રખ્યાત ગાયિકા મૈથિલી ઠાકોર શિવ આરાધનાના સુર રેલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। મેળાના મુખ્ય આકર્ષણ સમાન નાગા સાધુઓએ પોતાની ધૂણી દખાવી અલખ નિરંજનના સાથે આખા વાતાવરણને શિવમય બનાવી દીધું હતું। મેળામાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે। વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ભીડનો લાભ લઈ કોઈ અનિચ્છનીય ઘટના કે ગુનાખોરી ન બને તે માટે 5 સ્પેશિયલ સર્વેલન્સ ટીમ સતત કાર્યરત રહેશે। મેળામાં કુલ 3475 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે પોલીસની શી ટીમ ખડેપગે સેવા આપશે। ત્રીજી નજર એટલે કે ગુજરાત પોલીસના આ સીસીટીવી કેમેરાઓ બધે ગોઠવવામાં આવ્યા છે। બધા જ સાધુઓ સંતો એમના આશીર્વાદથી, એમના પ્રેરણાથી આ કાર્યને જૂનાગઢ પોલીસ દ્વારા ખૂબ સારી રીતે પાર પાડવામાં આવ્યું છે। હું જૂનાગઢ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સનાતન ધર્મની રક્ષા જોડે જોડે બધાને એક સાથે લઈને આગળ વધવાનું, એક સાથે રાખીને સનાતન ધર્મની રક્ષા માટે જે પ્રકારની કાર્યવાહી અને કાર્ય કરવું જોઈએ એ જૂનાગઢ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે। આ વખતનો મેળો એ ઐતિહાસિક મેળો છે। ગત વર્ષે હું જ્યારે અહીંયા આવ્યો, મને પૂજ્ય સંતો દ્વારા, પવિત્ર સાધુઓ દ્વારા માત્ર ઇશારો કરવામાં આવ્યો કે આપણો આ મેળો હજી વધુ મોટો હોવો જોઈએ। આ વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મેળો ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે। આવતા વર્ષોમાં ઉત્તરોત્તર આપણો આ મેળો, હમણાં દેશભરના લાખો લોકો આવે છે, ભવિષ્યની અંદર દુનિયાના લોકો અહીંયા દર્શન માટે આવે એ પ્રકારની વ્યवस्था કરશે। सबसे पहले मेरा सौभाग्य जो कि इस आदि अनादि काल से चलते आ रहे हर साल में जो मेला है भवनाथ तलहटी में जो होता है, ये गिरनार की गोद में जो ये मेला होता है, मुझे आने का ये सौभाग्य मिला। इसके लिए मैं गवर्नमेंट ऑफ गुजरात को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। हमारे मुख्यमंत्री साहब भूपेंद्र पटेल साहब जी और हमारे डिप्टी सीएम साहब श्री हर्ष संघवी जी, इनके निमंत्रण पर मुझे यहाँ आने का अवसर मिला। और सभी लोगों के अंदर जो उत्साह देख रही हूँ, ना जाने कितनी दूर से लोग आते हैं और यहाँ पे हर साल उसी उत्साह के साथ लोग शिवरात्रि। इस बात बताऊँ कि मैं बिहार से यहाँ आई हूँ और बिहार और गुजरात में जो कनेक्शन, अभी कुछ दिन पहले मेरे बिहार राज्य में आपके राज्य से, गुजरात राज्य से कुछ PhD पे जो काम कर रहे हैं, जो रिसर्च कर रहे हैं, ऐसे रिसर्चर आए थे। उन्होंने बोला कि हमारे यहाँ पे एक सौराष्ट्र सभा लगती है, नहीं सौराठ सभा लगती है। तो मुझे ये नहीं मालूम था कि वो सौराष्ट्र से वो सौराठ का नाम दिया गया है। और गुजरात से कई लोग हज़ारों साल पहले हमारे बिहार में आए थे, जिससे हमारे यहाँ पे जो सौराठ सभा है उसका नाम सौराष्ट्र से आया है। तो ये कनेक्शन जो मुझे महसूस हुआ कि यहाँ पे आ करके तो और भव्य और उस दिव्य जो महात्म्य है इसके दर्शन हो रहे हैं, भवनाथ भगवान के दर्शन हो रहे हैं, तो बहुत अच्छा लग रहा है। और प्यार मिल जाए, पिया का प्यार मिल जाए, हाँ ऐसा प्यार मिल जाए, गौरी शंकर जी के जैसी जोड़ी बन जाए, हाँ ऐसी जोड़ी बन जाए, तोड़े से ना टूटे
ऐसी बंध जाए, प्रीत हो जाए अमर ये प्रीत हो जाए, प्रीत की रीत हो जाए। गौरी मैया जैसे रंगी है शिव जी के रंग में, हाँ ऐसे हम भी रंग जाए।